રાજકોટના ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે। રસ્તાઓનું સમારકામ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા ખાડાઓમાં ધૂળ નાખી દીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા રસ્તા ઉપર ટેન્કરના પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે, ત્યારે ધોરાજીમાં રસ્તાઓ મુદ્દે રાજકારણ અત્યારે ગરમાઈ ગયું છે। રસ્તા મુદ્દે ભાજપ અને નગરપાલિકાના વહીવટદાર પર કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। સમગ્ર ધોરાજી શહેરના રસ્તા જોવો તો ખૂબ જ ખાડા પડી ગયા હતા। તંત્રએ ખાડા બુર્યા છે, ખરેખર પેચવર્ક કરવું જોઈએ, પણ પેચવર્ક નથી કર્યું અને માથે ધૂળ નાખી છે, જેને કારણે અનેક વાહનો જોવો તો રસ્તા ઉપર સ્લીપ થઈ જાય છે। તંત્રે કઈ ધ્યાન દીધું નથી ને એટલા બિસ્માર થઈ ગયા કે તંત્રે થોડી કામગીરી તો કરી, પણ એવી ધૂળ નાખી છે કે લોકોને ઉડીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે ને તંત્રે જે પણ બુરવાના હોય કાયદેસરના ખાડા એ રીતે બુરેલા નથી ને ક્યાંકથી ધૂળ નાખી ને લોકોને તબિયત ઉપર ખરાબ અસર પડે છે। આ બાબતે અમે અગાઉ તંત્રનું ધ્યાન અનેક વખત દોર્યું છે, એ અંગેની માહિતી પણ માંગી છે। તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી અને સંતોષ માને છે। જે રસ્તાઓ ગેરંટી પીરિયડમાં તૂટી ગયા હોય એ કોન્ટ્રાક્ટરોએ રિપેર કરવા જોઈએ અને તંત્રએ એમની પાસે રિપેર કરાવવા જોઈએ, પરંતુ તંત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યના ઈશારે કોન્ટ્રાક્ટરોને છાવરતા હોય તેવું અમને લાગી રહ્યું છે। જે કંઈ પણ કાર્યવાહી છે, જે કંઈ નવા રસ્તાનું કામ કરવાનું છે, તે ડામરના કામ હોય તો એને ચોમાસાના પીરિયડ જે કંઈ નક્કી કરેલ હોય સરકારશ્રી દ્વારા તે પીરિયડ પૂરા થયા બાદ રસ્તાના ડામર પ્લાન ચાલુ થાય અને ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે કાંઈ નગરપાલિકાના રસ્તાઓ છે તે તાત્કાલિક ધોરણે શરૂ થઈ જશે અને તેવું અમે અધિકારીને કહેવામાં આવેલ છે।